जाके मिले समार सब पावे निज पद राम। जे निज भाव सदा सुख निज नो करो प्रकाश। जे बहुविधि भव दुख करे छे सत्काम। આ શ્રી મોક્ષમાં પ્રકાશક ગ્રંથ છે. ત્રીજા અધિકાર ઉપર આપણે ચર્ચા પ્રારંભ કરી છે. પેજ નંબર 48 ઉપર મિથ્યાત્વનું સ્વરૂપ. દુઃખનું મૂળ કારણ છે મિથ્યાત્વ, અજ્ઞાન અને અસંયમ. એમાં મિથ્યાત્વના સ્વરૂપની ચર્ચા આપણે ગયા વ્યાખ્યાનમાં પેરેગ્રાફ દ્વારા જોઈ હતી કે મિથ્યા દર્શન આદિથી જીવને સ્વ પરનો વિવેક થઈ શકતો નથી. અર્થાત તો સ્વની અને પરની પહેચાન હોતી નથી. કોઈ કહે કે અમે પરને તો ઓળખીએ છીએ ને, સ્વને ઓળખતા નથી. ઠીક છે, પરને તો ઓળખીએ છીએ ને, તો કહે છે કે અજ્ઞાની પરને પણ ઓળખતો નથી. કેમ? કેમ કે પરને સ્વ તરીકે માને. મૂળ વાત આ છે. સ્વને ન ઓળખવું અને પરને ન ઓળખવું એટલે સ્વપરનો વિવેક નથી. શાના કારણે? મિથ્યા દર્શનના કારણે. કેવી રીતે વિવેક નથી? શું વાત કરો છો? લોકમાં તો અમને વિવેકી જન કહે છે. જન્મતમાં બધા તને વિવેકી કહે છે. અહીંયા કહે છે કે જો સ્વપરનું તને યથાર્થ વિજ્ઞાન અને શ્રદ્ધા ન હોય તો તું અવિવેકી છે. કે નહીં, અમે તો બરાબર ચરણાનુયોગની આજ્ઞા અનુસાર બરાબર સ્વ શું ને પર શું. કોઈ દિવસ કોઈની પ્રોપર્ટી પર અમે કબજો જમાવતા નથી. જેનું એવું થાય ને, સજ્જન જીવ છે. દુનિયાની અંદર લોક દ્રષ્ટિએ જે સજ્જન કહેવાય છે કે નહીં, અમે અમારા અધિકારની વસ્તુ તરફ જ લક્ષ્ય રાખીએ છીએ. તો કહે છે કે જો તું ક્યાં ભૂલ કરે છે. 3 સ્ટેપ બતાવ્યા હતા. ગઈ વખતે એની ચર્ચા આપણે કરી હતી. થોડુંક એનું સ્મરણ કરીને આપણે આગળનો વિષય ચાલીએ. શું હતો વિષય? જો પોતે એક આત્મા તથા અનંત પૂતગલ પરમાણુમય શરીર, બે વસ્તુ થઈ ને, એના સંયોગ રૂપ મનુષ્ય આદિક પર્યાય નિર્દેશે. જે આ મનુષ્ય આદિકમાં શું લીધું? મનુષ્ય આદિક પર્યાયમાં નર દાકાથી બધી પર્યાય, ચારેય ગતિ. ચારેય ગતિમાં જે શરીર સહિત ઉપજે છે એમાં શરીરમાં તો એક અનંત પૂતગલ પરમાણુ, અનંત કયા? અસંખ્યાત સંખ્યાત નહીં. અને આત્મા એક અનંત પૂતગલ પરમાણુનો સ્કંદ અને આત્મા એક બંને મળી અને મનુષ્ય આદિક પર્યાય પણ નિપજે છે. કોના ઓર્ડરથી નિપજે છે? કોના ઓર્ડરથી નિપજે છે? કોની મહેરબાનીથી નિપજે છે? પોતાની મહેરબાની. સ્વયં જે પ્રકારે કર્મ કર્યા હોય છે એ પ્રમાણે આયુષ્ય લઈને તે શરીરમાં એ આત્મા ઉપજે છે. એટલે એના સંયોગમાં આવે છે. નવો પેદા થાય છે એમ નહીં, એ અવસ્થા નવી પેદા થાય. મનુષ્ય તરીકેની અવસ્થા નવી પેદા થાય. ત્યાં શું શું થયું હવે આગળ જોવું. તો આજે મનુષ્યાદિક પર્યાય મળી એ ફળ છે.
આપણે લીધું હતું લાસ્ટ ટાઈમ, થોડું યાદ કરજો, એક વીક નીકળી જાય છે. શાનું ફળ છે? શાનું ફળ છે ભાઈ ભગવાન? વિરાધનાનું ફળ છે. ગજબની વાત. જ્ઞાની ધર્માત્મા માને છે કે મને જે આ સ્વર્ગ આદિમાં દેવાદી રૂપે ઉત્પન્ન થયો એ મારી અપૂર્ણ સાધનાનું ફળ છે. જ્ઞાની ધર્માત્મા વિરાધના તો કરે નહીં, પણ સાધના અધૂરી રહી ગઈ એટલે મોક્ષે ન ગયા, અને વચ્ચે થોડોક ભાવ એવો આવી ગયો. કેવો ભાવ આવી ગયો છે? દુકાન મકાનની વાત નથી. બધા જીવો મોક્ષને પામે, સમજો, બધા જીવો સાચા સુખને પામે, આવો વિકલ્પ આવી ગયો. ક્યારે આવી ગયો? સ્વરૂપમાંથી છૂટીને. સમજો, એને કહે છે અપૂર્ણ સાધનાનું ફલ આ સ્વર્ગ આદિ પર્યાય છે. એ તો જ્ઞાનીની મુખ્યતાથી વાત કરી અપૂર્ણ સાધના, પણ અજ્ઞાનીની મુખ્યતાથી આ ચેપ્ટરો ચાલવાના છે. મિથ્યાત્વનું શરૂ છે ને, તો એ તો વિરાધનાનું ફળ છે. આ હવે ફરીથી એ ફળમાં શું કલ્પના કરે છે? એના જ્ઞાનમાં બધું જણાય છે. એમાં શું શું કલ્પના કરે છે? તો શું થયું? એક તો આત્મા અને મનુષ્ય દેહ, બરાબર, એ બંનેની પર્યાય રૂપે મનુષ્ય તરીકે નીપજ્યો. ત્યાં હવે ત્યાં જો એ સંયોગ રૂપ મનુષ્ય આદિ પર્યાય નીપજે છે, તે પર્યાયને જ પોતાનું સ્વરૂપ માને છે. આપણે કહ્યું નહીં, અમે તો સ્વપરનો બરાબર વિવેક કરીએ છીએ. તો અહીંયા કોને સ્વ માન્યો? એક સમયની એ અસમાન જાતીય દ્રવ્ય પર્યાયને સ્વ માન્યો. સ્વમાની તો બોલો સ્વ છે કે નહીં? તો કે એ ભલે એ સ્વરૂપે એ રીતે પરિણમ્યો, ઉત્પન્ન થયો, પણ સ્વરૂપ નથી. હા, સમજવા જેવું છે. ખ્યાલ આવે કે નહીં? 5 ભાવ કયા ને? કયા છે 5 ભાવ રાજેશભાઈ? પરિણામિક ભાવ, ઔદૈહિક ભાવ, ક્ષૌક્ષમિક ભાવ, ક્ષાયિક ભાવ અને ઔષમિક ભાવ. બરાબર, 5 ભાવ. એ 5 ભાવ સ્વતત્વ છે કે પરતત્વ? તત્વસૂત્ર કહે છે કે સ્વતત્વ છે. તેમ સ્વતત્વ કહે છે કે દ્રવ્ય ગુણ પર્યાયનું સ્વરૂપ જોતા ઔદૈહિકાદી ભાવ તો આત્મામાં ઉત્પન્ન થાય છે. પરંતુ અધ્યાત્મ શું કહે છે? કે ઔષમિક, ક્ષાક્ષમિક, ક્ષાયિક અને ઔદૈહિક ચારે ભાવ પરતત્વ. ખરા દ્રષ્ટિના વિષયમાં નથી એ ત્યાં લીધું ને, અહીંયા એમ કહે છે. તો એ કેમ પરતત્વ છે? કેમ કે આશ્રયભૂત નથી. એમાં મનુષ્ય આદિ પર્યાય રીતે સ્વયં ઉભર્યો છે, એ ક્ષણિક અવસ્થા રૂપે થયો છે, પરંતુ એ એનું સ્વરૂપ નથી. તો ઔદૈહિક ભાવ આત્માનું સ્વરૂપ નથી, એ તો સમજમાં આવે છે. પરંતુ ઔષમિક ભાવ, ક્ષાયિક ભાવ અને ક્ષૌષમિક ભાવ ત્રણે ધર્મરૂપ છે ને. ઔષમિક ભાવ તો ધર્મરૂપ છે, ક્ષાયિક ભાવ કેવલ જ્ઞાન ધર્મરૂપ છે. ખ્યાલ આવે કે નહીં? ક્ષાયક્ષમિક ભાવ ધર્મરૂપ, ક્ષાયક્ષમિક ભાવ સમ્યક દૃષ્ટિનો એ પણ વાસ્તવમાં ધર્મરૂપ છે. એ તો સ્વાભાવિક પર્યાયો છે. તો પછી એને તમે સ્વરૂપ કેમ કહેતા નથી? ખ્યાલ એ સ્વરૂપ એટલા માટે નથી કે એ પરમનન્ટ નથી. સ્વરૂપ તો એને કહેવાય કે જે હંમેશા ત્રિકાલ રહે અને શુદ્ધ જ રહે. એટલા માટે અહીંયા મનુષ્ય આદિ પર્યાય ભલે રીતે ઉત્પન્ન થયો છે, પરંતુ એને એ અશુદ્ધ જીવનું સ્વરૂપ છે, શુદ્ધ જીવનું સ્વરૂપ નથી. પણ એને શું માને છે? મારું સ્વરૂપ માને. તમે કેવી રીતે કહો છો કે અમે એને મારું સ્વરૂપ માનીએ છીએ? આવી એક પ્રશ્ન થાય ને. તમે કયા આધારે કહો છો કે અમે એને અમારું સ્વરૂપ માનીએ છીએ? તો કહે છે કે જેવી રીતે, મતલબ કે એનું સંપૂર્ણ સમર્પણ એ પર્યાય પર છે, અને એ જીવ પોતાને એટલો જ માને છે. કાલે વૈરાગ્ય વર્ષમાં વાંચતો તો ગુરુદેવના કથન એટલા જોરદાર છે કે આ જીવ જે મરણ થઈ ગયા એની ચર્ચા કરે,
મરણ જે થઈ રહ્યા છે એની ચર્ચા કરે અને હજુ કોનું મરણ થશે એની ચર્ચા કરે, પણ પોતાનું મરણ થવાનું છે એવી એને ખબર, એવું વિચારતો જ નથી. ખ્યાલ તો એ રીતે આ મનુષ્ય પર્યાય જવા વાળી છે. આ મારું સ્વરૂપ ન હોવાના કારણે ટકવા વાળી ચીજ નથી એવો એક વાર પણ સપનમાં પણ વિચાર કર્યા વગર એના પ્રત્યે એટલી વફાદારીથી રહે છે કે પોતાના શુદ્ધાત્માની સાથે બેવફાઈ નિરંતર કરે છે. એટલા માટે એ મનુષ્ય આદિ પર્યાયને પોતાનું સ્વરૂપ માને. ભાવવાસન થવું જોઈએ. કયા આધાર પર કહ્યું તો ભાવ અમારું સ્વરૂપ માની. થોડું પણ એનાથી આગળ પાછળ વગાડ બગાડ થાય તો એ બરદાસ્ત કરી શકતો નથી. યદ્યપિ એનું નથી તો પણ, એટલે જેમ કે એની પોતાની કોઈ વસ્તુ હોય અને કઈ નુકસાન થાય તો દુઃખ થાય, એવી જાતનું ત્યાં દુઃખ આદિ કરે છે તો કહે છે કે એને પોતાનું સ્વરૂપ માને. આપણને આના પછી આપણે હસું કે આના પહેલા હતા એવો વિચાર એક વાર આવે છે. જે કઈ બી ઉપલબ્ધ પ્રાપ્ત પર્યાયમાં એવા તન્મય છીએ કે આજ મારી દુનિયા, અને આજ મારી દુનિયા એટલે એમાં એટલા રચ્યા પચ્યા ને વ્યસ્ત રહીએ છીએ, એમાં એટલા સમર્પિત રહીએ છીએ એને મેન્ટેન કરવામાં ને એનાથી ભોગ ભોગવવા ને એમાં રસ લેવામાં કે આત્મા નામની કોઈ ચીજ છે કે જે હું છું એવી જાતની વાતો પણ એને ગપ લાગે છે. અને કહે છે ને બસ તમે બધા મુમુક્ષુ તો વાતો જ કર્યા કરો છો એમ. ખ્યાલ આવ્યો? અને તમે શું કરો છો કે અમે તો કાર્ય કરીએ છીએ સમાજના ને બધા કે નહીં આરોપ આવે છે ને. તો કહે છે કે એને આત્માની વાત ગમતી નથી. ખ્યાલ આવ્યો? એક વાર પ્રવચનમાં મેં કહ્યું હતું, ક્યાંય ખ્યાલ નથી, કે આપણે કહીએ કે તું ભગવાન આત્મા છે. ગુરુદેવ ભગવાન આત્મા છે પુકારતા નથી. શરૂઆત ત્યાંથી કરે તો જીવ મોઢું બગાડે છે કે અત્યારથી શાના ભગવાન આત્મા. ખ્યાલ આવે કે નહીં? તો મને વિકલ્પ આવ્યો કે ભાઈ આ જીવને તને તો ભગવાન આત્મા કહ્યું છે, મૂર્ખ કહ્યું હોય તો સમજમાં આવે કે તું મોઢું બગાડે. આવે છે એટલે એને એનું જે ઓરિજિનલ સ્વરૂપ કહીએ તો પણ એને એ વાત નહીં. અત્યારથી શાના ભગવાન? એ તો બનીશું ત્યારે, અને એ તો આપણે ક્યાં અધિકારમાં છે? એ તો કોઈ બને, આપણે તો એની ભક્તિ જ કરવાની, આપણે એ માટે સર્જાયા છીએ. જીવ આવું માની બેઠું છે. આ એક જ લીટીમાં આટલા બધા ભાવ નીકળે છે. જે મનુષ્ય સ્વરૂપ અને જે મનુષ્યનો વ્યવહાર છે, મનુષ્ય પર્યાયનો વ્યવહાર છે, એને કર્તવ્ય માનીને નિભાવે છે અને એની એવી લાગણી છે કે એનાથી એ સુખ દુઃખનો અનુભવ કરે. એ રીતે છે. તો એને કહે છે કે મનુષ્યને શું માને છે? પોતાનું સ્વરૂપ માને છે. બહુ સરસ સરસ કથાનો આગળ લખ્યા છે ગ્રંથોમાં કે પ્રાપ્ત પર્યાયમાં જ તન્મય છે. તન્મય એટલે એ થયું ને, તન્મય એટલે તે રૂપે જે પર્યાય મળી એ રૂપે હું થઈ ગયો, અને એ પોતાનું રૂપ માને છે. રૂપ માને છે એનો આધાર એ છે કે રૂપને પોષે છે. એ રૂપને રાખવા માટે, રૂપમાંથી આનંદ લેવા માટે પૂરું જીવન લગાવે છે, અને એક વાર પણ વિચાર કરતો નથી કે ન અમારું રૂપ છે કે ન અમારાથી ટકે છે કે ન મારા સ્વરૂપમાં આનો સદભાવ છે. એક વાર પણ વિચાર કરતો નથી. વિચાર કરવાનું કહીએ તો કહે છે કે હજુ મારું કામ બાકી છે, પછી તમારું કામ જોશું. ગજબ છે. શું કહ્યું તારેશભાઈ? જો એને કોઈ ગુરુ કહે, જ્ઞાની ગુરુ કહે કે તું આત્મા છે, તારું સ્વરૂપ નથી, ચલ સમજવા, તો એમ કહે છે કે એ અત્યારે મારે ઘણું કામ મારું બાકી છે. ચાલો આ તમારું કામ છે ને એ પછી કરીશું. સમજ આવે છે? આપણા મનની અંદરની એક વિકૃતિ તમે જોજો. કઈ ક્યાંથી વિકૃતિ આવી? મિથ્યાત્વ. મારું કામ બાકી છે એટલે કામ તો તારું વિતરાગી થવું હતું, કામ તો તારું રાગનો અભાવ કરી અને મતલબ કે મોક્ષે જવું હતું, પરંતુ તું કયું કામ તારું? હજુ મારું ઘણું કામ બાકી છે. એટલે મનુષ્ય વ્યવહારમાં જે કામ બાકી છે એનું કામ સમજે. હજુ તો ઘણું, છોકરાઓ નાના છે, લગ્ન કરવાના બાકી છે, બે છોકરાઓ સેટ થઈ ગયા છે, બે છોકરાઓ સેટ કરવાના છે,
એના પછી થોડો ટાઈમ બચશે અને બરાબર હું તો પછી હું તમારા પ્રવચનો સ્ટાર્ટ કરીશ. તમારા ખ્યાલ આવે કે આ અંદરથી તમે પોતાનો જો અંદરથી તમે વિચાર કરો તો અહીંયા આપણે ક્યાંક ને ક્યાંક અહીંયા ઉભા છીએ. એટલી જિમ્મેદારીથી, એટલી લગનથી જે મનુષ્ય વ્યવહારના કાર્યો નિભાવીએ છીએ અને એટલી ઔપચારિકથી ધાર્મિક કાર્યો અને આત્મા સમજવાના કાર્યો ઔપચારિકતાથી કરીએ છીએ, એ આપણને ખ્યાલમાં આવે છે કે વર્તમાનમાં મળેલી જે મનુષ્ય પર્યાય નિધિ છે એને પોતાનું સ્વરૂપ માને છે. પેલા એક લોજિક આપું છું તમને કે આપણે તમે કયા ઠારે કહો છો. નહીં અમે તો બતાવો હાલ આ મનુષ્ય જુદું, આ જુદું, પરમાણુ જુદું, બધું આજે તો મતલબ કે બોલતા શીખી ગયું છું બરાબર. ખરેખર આ કેમ આ રીતે ચંદ્રકાંતભાઈ કહું છું કે આપણે અહીંયા ઉભા છીએ કે નહીં એ જોવાની વાત છે. જે રીતે મતલબ કે કોઈ બીમારી શરીરમાં કે દીકરામાં આવે અને જેટલી મતલબ કે લગનથી એનો ઉપાય કરીએ છીએ એટલો અનાદિકાળનો આત્મભ્રાંતિ રોગ દૂર કરવાનો ઉપાય કરીએ છીએ કે નહીં, સમજમાં આવે છે કે જો એ નથી કરતા તો એમ સમજવાનું જે મનુષ્યાદિ પર્યાય પણ હું નિભ્યો છું એને હું મારું સ્વરૂપ માનું છું, એ જ રિયલ છે, આ મારો નિશ્ચય એ છે, બાકી ધર્મ વ્યવહાર છે. કે નહીં? અને વ્યવહાર તો નિભે તો નિભે, નિશ્ચય તો પેલા કરવો જોઈએ એવું પ્રવચનમાં સાંભળ્યું કે નહીં. પણ તું નિશ્ચય તારો કયો છે તે જ નક્કી કરેલો નિશ્ચય છે, ખરેખર નિશ્ચય કયો છે કે નહીં? એ રીતે છે. આજનું પ્રવચન જોરદાર હતું એ સંબંધી. ફૂટનોટમાં જયશ્રી આચાર્યની ટીકા ગોદે વાંચતા હતા. ફૂટનોટમાં બહુ અલગ વિષય છે અને બહુ મોટો વિષય છે. ક્યારેક યોગ હશે તો એ વિષયને લઈશું આપણે. જે સુમેળ કહ્યું મોક્ષ માર્ગમાં નિશ્ચય વ્યવહાર અને કેવળ નિશ્ચયાભાસી ને કેવળ વ્યવહારાભાસી, એક પાપમાં પણ એક પાપમાં રમે છે ને એક પુણ્યમાં રમે છે. આત્મામાં બંને નથી રમતા અને બંને મોક્ષ, બંને માર્ગ નિશ્ચય વ્યવહારનો સુમેળ એવો છે. સ્વરૂપમાં ન રહેવાય ત્યારે ભક્તિ આદિમાં આવે, આવું નથી, પણ ન રહેવાય ત્યારે આવે એવો જ્ઞાનીનો વ્યવહાર જોવા મળે છે. સર્વથા વ્યવહાર ન માને અને સ્વરૂપમાં જતો ના હોય તો પાપમાં રમે. અને શુદ્ધાત્મા તો જોયો નથી આપણે, તો પાપ પુણ્યાદિ પ્રક્રિયાઓ કરવી જ્ઞાનીઓ કરે છે. એકલો વ્યવહારમાં રમે અને શુદ્ધાત્મા ન જડે, કોઈનો કોઈ આભાસ કરીને આજે ધર્મ ક્ષેત્રમાં પણ સમય વિતાવે છે. બહુ બહુ જોરદાર હતો. આ હું તમને થોડીક સમરી કહી દીધી, બાકી એની તો જોરદાર એમાં ટોપિક જોડે બહુ સારું ખ્યાલ આવે છે કે નહીં? સાંભળ્યું કે નહીં ભાઈ? શું કહે છે અહીંયા? આપણે વાત ચાલે છે મિથ્યાત્વના સ્વરૂપમાં. તો એમાં એમ કહ્યું કે જે મનુષ્યાદિ પર્યાય રૂપે નિપજે છે એમાં સૌથી પહેલા તો પોતાનું સ્વરૂપ માને, આનું જ નામ મિથ્યાત્વ. બસ હવે મિથ્યાત્વની પાછી ઓર વ્યવસ્થા કેવી રીતે પ્રવર્તે છે, પ્રયોગ કરીને બતાવે છે. કેવી રીતે જુઓ, કેવી રીતે અત્યારે આપણે એકદમ લોજિકલ અને સ્થૂલ અપેક્ષા આપણે જે જોઈએ છે એ, પણ અહીંયા પંડિતજી એક મર્મ બતાવે કે તું મિથ્યાત્વ કેવી રીતે કરે છે. અરે શરીર મળ્યું, એમાં કર્મના નિમિત્તથી મળ્યું, આત્મા ત્યાં ઉપજ્યો, તો એમાં મેં ને મારું માન્યું એ તમે કેવી રીતે કહો છો? એનું હવે વિશ્લેષણ આવે છે. સાંભળજો બરાબર. આપણે અત્યારે જેટલું વિશ્લેષણ કર્યું એનું જ કર્યું, પણ એક સામાન્ય રીતે કર્યું, અને હવે એનું વિશેષ રીતે વિશ્લેષણ 3 લીટીમાં આપે છે. જુઓ, હા, આત્માના જ્ઞાન દર્શન આદિ સ્વભાવ છે, તે વડે કિંચિત જાણું દેખવું થાય છે, અને કર્મ ઉપાધિથી થયેલા ક્રોધાદિ ભાવરૂપ પરિણમન થાય છે, અને શરીરનો સ્પર્શ રસ ગંધ વર્ણ સ્વભાવ છે તે પ્રગટ છે, તથા સ્થૂલ રસાદિ સ્પર્શાદિ પલટવારૂપ અનેક અવસ્થાઓ થાય છે. આગળની લીટી આપણે નથી વાંચતા, એ પછી વાંચીએ છીએ. ખ્યાલ આવે કે નહીં? પેલા આ 3 વસ્તુ શું કહી કે જે મનુષ્યાદિ પર્યાય રૂપે નિપજે છે ત્યાં શું શું થાય છે. કોઈ બી ને અહીંયા જ્ઞાની અજ્ઞાનીનો ભેદ નથી. જ્ઞાની ધર્માત્મા, તીર્થંકરનો જીવ પણ અંતિમ ભાવે મનુષ્યાદિ પર્યાય રૂપ નિપજે છે કે નથી નિપજતું, અને એ જ પ્રોસેસથી નિપજે છે. ગર્ભમાં 9 મહિના રહે છે. કોઈ અલગ રીતે લખ્યું ગુરુદેવ દ્રષ્ટિના નિધાનમાં. કેવી સંસારની વિચિત્રતા છે તે ભવે જવા મોક્ષે જવા વાળા તીર્થંકર પરમાત્માને પણ
ખ્યાલ આવે? માતાના ગર્ભમાં 9 મહિના રહેવાની યાતનાથી બચતા નથી. ભલે એમને કોઈ સુપીરિયર વ્યવસ્થા હોય તો હોય, પરંતુ ત્યાં 9 મહિના માતાના ગર્ભમાં આવવું પડે છે. જે રીતે આમ આદમીનો જન્મ થાય છે એ રીતે એનો માતાના ગર્ભમાંથી બહાર આવવાનો, અને જે નિમિત્તે થાય છે માતા પિતાના રાગના નિમિત્તે, એ નિમિત્તે જે આ બધા કાર્ય થાય છે, એ બધું જોરદાર લખ્યું. વેરાગ આવી જાય એનો અર્થ એ કે મારે જન્મ તીર્થંકર તરીકે બી જન્મ લઈને પદ પણ મારા માટે નથી. મારા માટે તો અજન્મા પદ જ મુખ્ય છે. એવી જાતિનો ત્યાં પેગામ. જન્મવું પડે એ ઠીક જ નથી. એ વાત ત્યાં લીધી. શરીરમાં આવે છે કે નહીં? ખેર, જે પણ હોય તો એ જે જ્ઞાની હોય કે અહીંયા જ્ઞાની અજ્ઞાનીનો હાલ ભેદ નથી કરવો. કોઈ બી જીવ જયારે ઉપજે છે સંસારમાં, ત્યારે શરીર સહિત જે ઉપજે છે ત્યાં શું થાય છે? 3 ક્રિયાઓ થાય. શું કરે આત્મા? આત્મા એમાં 2 કાર્ય કરે છે, અને શરીર 1 કાર્ય કરે છે. 3 કાર્ય બતાવે. કાર્યની ઓર આત્મા 2 કાર્ય કયા કરે? આત્મા કયા કાર્ય કરે? શરીરને નવડાવે, શરીરને ખવડાવે, શરીરને રાખે. એક તો એ કરે. પછી બીજું કાર્ય કયું કરે? અને એ શરીરને રાખવા માટે પૈસા કમાય, એ કાર્ય કરે. 2 કાર્ય થઈ ગયા કે ના થઈ ગયા? એ 2 કાર્ય કયા? 2 કાર્ય? આ જોડે કેમ વ્યંગમાં કહું છું કે આપણે આ 2 કાર્ય માનીએ છીએ, તો એ કોના કાર્ય છે? પછી એ બધા કાર્ય પૂતગલના, આત્માના કાર્ય નથી. અહીંયા લખ્યું છે, રાજભાઈ પકડમાં આવે, મિથ્યાત્વ બી ત્યાં ખ્યાલ આવી હશે. ખરેખર હાર્ટલી પોતાના હૃદય પર હાથ રાખીને જીનવાણીની સમક્ષ પોતે સ્વયં કબૂલ કરે કે આપણે આપણા કાર્ય કયા માનીએ છીએ. બહુ મોટી તાકાત જોઈએ આટલા ચીજ માટે. ખ્યાલ? ફોલાદી છાતી જોઈએ, ગુરુદેવ કહે. ખ્યાલ આવે છે? જ્ઞાન દર્શન કરે છે પણ એ સમય માનતો નથી. હા, હજુ તો એ 2 કાર્ય કયા કરે છે લઈએ છીએ આપણે. તો જીવ અને હું કયા 2 કાર્ય કરીએ છીએ? એ 2 કાર્ય બતાવે. એક તો આત્મા જ્ઞાન દર્શન આદિ સ્વભાવ છે આત્માના. કયા સ્વભાવ છે આત્માના? કોના આત્માના? અજ્ઞાની કે જ્ઞાનીના? એકેન્દ્રિયના કે સંગી પંચેન્દ્રિયના? આવું શું કામ કહું છું ખબર છે? આપણા મગજમાં એવું બેસી ગયું છે કે આ તો જયારે સ્વભાવની વાત આવે એટલે જ્ઞાનીની વાત છે, અને જયારે સ્વભાવની વાત આવે ત્યારે મારા ગાયકને તો મારી વાત છે. એમ જીવ વિચારતો નથી. દરેક જીવની વાત છે કે આત્માનો સ્વભાવ તો જ્ઞાન દર્શન આદિ, આત્માના જ્ઞાન દર્શન આદિ સ્વભાવ છે. તો એના વડે શું કાર્ય કરે? અજ્ઞાની શું કાર્ય કરે? જ્ઞાન સ્વભાવ વડે. અજ્ઞાની પણ જે સ્વભાવ વડે તો એ જ કાર્ય થાય. જાણવું દે. ખ્યાલ આવે કે નહીં? તો પછી અજ્ઞાન સારું. અજ્ઞાનીનો આત્મા પણ જાણવા દેખવા રૂપે પરિણમે છે. અજ્ઞાન એટલું જ છે કે માનતો નથી. ખ્યાલ આવે? એક વાર મેં સભામાં કહ્યું હતું કે અજ્ઞાનીને પણ જ્ઞાનનું જ વેદન થાય છે. સાંભળજો, 15મી ગાથામાં કહ્યું હતું ત્યાં બોરીવલ્લીની દૈસરના પ્રવચનમાં. અજ્ઞાનીને પણ સંવેદન તો ગાયકનું જ થાય છે, જ્ઞાનનું જ થાય છે, પણ એ માને છે કે મને વેદન શાનું થાય છે? વિષયોનું થાય છે, એમ માને છે. એ અજ્ઞાન. માન લો કે એને કઈ અલગ વેદન થતું હોય. ગુરુદેવે કહ્યું પ્રવચનમાં કે જ્ઞાની, અજ્ઞાની, અલ્પજ્ઞાની, પૂર્ણ જ્ઞાની બધાની જાણવાની પ્રક્રિયા એક. ખ્યાલ આવ્યો કે પ્રત્યક્ષ પરોક્ષનો સાહેબ ભેદ છે ને? જાણવાનું એમને પણ ગાયકમાંથી જ જ્ઞાન ઉદ્ભવે છે, એને જ અનુસરીને જ્ઞાન પરિણમે છે. પછી એ જ્ઞાન બહારમાં આવીને કોનું આવલંબન લે ને પછી જાણે ને આવલંબનની સાથે સાથે પાછું શું ભ્રમ પેદા કરી લે, એ બધો એ જુદો ઇતિહાસ. પરંતુ જે મૂળ વાત છે આત્માનો સ્વભાવ તો શું છે? આત્મામાં જ્ઞાન દર્શન સ્વભાવ છે, તેના વડે જીવ જાણવાનું કાર્ય કરે છે. એક કાર્ય એ થયું. પાછું બીજું કાર્ય કયું કરે છે? કર્મ આદિના ઉપાધિના ઉદયના નિમિત્તે ક્રોધાદિ રૂપ પરિણમન પણ કરે છે. 2 કાર્ય કરે છે. આ કાર્ય કોણ કરે છે? આ 2 કાર્ય જ્ઞાની કે અજ્ઞાની? બતાવો કોણ કરે છે? થોડું ભારે લાગે છે. કોણ કરે છે? જ્ઞાની અજ્ઞાની બંને.
સંસાર રિશ્તામાં જે આત્મા આવે, જ્ઞાની રાગ આદિ રૂપ પંડમન કરે છે. એટલે અહીંયા ક્રોધાદિ રૂપ લખ્યું ને, કર્માદિ રૂપ નિમિત્તે લખ્યું. જો કર્મ ઉપાધિથી થયેલા ક્રોધાદિ ભાવ રૂપ પણ પંડમન થાય છે. ત્યાં સુધી કોઈ અત્યારે અજ્ઞાનીની વાત ચાલુ થતી નથી હજુ. આવું તો દરેક ગુરુદેવને આપણા પ્રત્યે રાગ આવ્યો કે ના આવ્યો એ કહો. તો રાગરૂપ પંડમન થયું કે ન થયું, થયું કે ન થયું? હવે જ્ઞાની અજ્ઞાનીમાં તો શું ભેદ પડે છે ને બહુ જોવાની મજા આવશે કે પછી અમને પણ આવે તો અમને તમે અજ્ઞાનીમાં ઠરાવી દો છો ને ટોડરમલજી ને બધાને જ્ઞાની ઠરાવી દો છો. તો કે શું પાર્શાલિટી છે કે પક્ષપાત છે? કેવલ જ્ઞાની પક્ષપાત કરે છે? હવે શાંતિથી સાંભળો. એક એક કથનમાં તમને મરણ છે. ઘણી વાર આપણને આ વિષયની ખબર દરેકને ખબર છે, અહીંયા બેઠેલા ગુરુદેવની સભામાં બેઠેલા, પણ એનું જે નિર્પણ અને એની સાથે રસ આપણો અંદરમાં પરિપાક કરવો છે ને વારંવાર. કાલે ફરીથી જ આ વિષય લઈએ, પણ એના અંદરમાં આપણે રસ પરિપાક સ્વરૂપનો અને આપણી જે ખોટી શ્રદ્ધા છે એને ઢીલી કરવી. એનું નામ સ્વાધ્યાય. સ્વાધ્યાયમાં આ કાર્યક્રમ નહીં થાય તો સ્વાધ્યાય બોરિંગ થઈ જશે. કેમ કે આપણે એટલો બધો સ્વાધ્યાય કર્યો છે 20 વર્ષથી કે પાના સાથે ગાથા કહી ગઈ. જ્ઞાનમાં તો કોઈ કમી નથી રાખી, ક્ષમમાં તો, પરંતુ એ જે રસ રોજ ડેલી હું કહું કે તમે ભગવાન આત્મા, ડેલી ગુરુદેવમાં પહેલો આ ભગવાન આત્મા, તો કાલે ભગવાન આત્મા કીધું હતું, આજે બીજું કઈ કોને ખ્યાલ આવે કે તો એમ નથી. રોજ ભૂલી જઈએ છે ને ફેર યાદ કરાવો, ફેર એને ઘૂંટો, મજા લો, રસ લો. આપણને ગમતી વાત ફરીથી નથી કરાવતા કોઈને. તમને ખ્યાલ ને, તમે આપણે ઓલો પ્રસંગ કર્યો તો, પેલો શિબિર રાખી હતી એમ કહીને ફરીથી પાછું જે એ શિબિરમાં આપણું માન પોષણ થયું હોય તો હા શું વાત, તમે તો શું જોરદાર શિબિર કરાય, વળી હા હવે ગમે. કાલે પાછું ત્રીજા દિવસે પાછું ફેર શોધે કોઈને. તો એ રીતે કરે કે ના કરે એમ. તો એ રોજ બોરીવલીના મંદિરમાં રોજ ડેલી, અહીંયા ભલે મંદિરો બદલવાની જરૂર નથી, જે આપણે વિતરાગી મંદિર હોવું જોઈએ, રોજ સવારે એને જ કરવા. એ બહુ શાંતિથી સાંભળો. વાત એમ છે કે બીજું આત્મા શું કરે છે? એક કાર્ય કરે છે. બીજું કાર્ય કયું કરે છે? ક્રોધાદિ રૂપ પંડમન કરે છે. બે કાર્ય, એક સ્વાભાવિક કાર્ય અને એક વિભાવિક અશુદ્ધ કાર્ય. પણ આ જે સ્વાભાવિક છે પર્યાયગત છે, અને એક સ્વભાવરૂપ કાર્ય જે પુરુષાર્થથી પ્રગટ કરવાનું છે એ હજી નથી કર્યું. ખ્યાલ આવ્યો કે નહીં? એ બતાવો કે ઝાડના જીવને, અહીંયાનું હવે કોઈ ઉદાહરણ નથી લેતો, આપણે ઉદાહરણ લઈએ કે જે બધાને ખ્યાલ છે કે અજ્ઞાની છે. ઝાડ અજ્ઞાની છે કે જ્ઞાની? અજ્ઞાની જ હોય ને. અસંગી પંચેન્દ્રિય સુધી તો અવસરે નથી ને, લિટરલી એકાંતે અજ્ઞાન. સંગી પંચેન્દ્રિયમાં તો એવું ના કહેવાય કે કઈ અડધા અજ્ઞાની ને અડધા જ્ઞાની બધા બેઠા હોય. બધા જ્ઞાની બી હોઈ શકે. સમ્યક જ્ઞાનીની વાત છે. ખ્યાલ આવ્યો કે નહીં? તો એ ઝાડના જીવોને, એ અજ્ઞાની જીવોને સ્વાભાવિક પર્યાય, સ્વભાવ પર્યાય છે કે નહીં? આ લખ્યું શાસ્ત્રોમાં. જયેશભાઈ બહુ સુંદર ચર્ચા છે. આપણું જે જાણું થાય છે ને એ સ્વભાવ પર્યાય. પણ એ સ્વભાવ પર્યાય છે એ પર્યાયગત સ્વભાવ છે. એ પુરુષાર્થથી પ્રગટ થયેલી સ્વભાવ પર્યાય નથી. હેલો, કોઈ બી ચીજ હોય એનું લક્ષણ ખુલ્લું જ હોય, એનું પ્રગટ હોય ને નિર્દોષ હોય. આ ઉપયોગ જે લક્ષણ છે એ સ્વભાવ છે, એ સ્વાભાવિક પર્યાય છે. એ બાય ડિફોલ્ટ દરેક જીવને પંડમનમાં આવે છે. ખ્યાલ આવ્યો કે નહીં? તો પછી એક આપણે સ્વભાવ પર્યાય કરતા હું હવે શુદ્ધ શબ્દ વાપરું. આપણે શુદ્ધ પર્યાય છે કે નહીં? હવે આપણે શુદ્ધમાં સીધું શું યાદ આવે? સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, વિતરાગતા, કેવળ જ્ઞાન, મુનિ દશા, સંવર્તત્વ, નિજરા તત્વ. આપણે શુદ્ધ છે, શુદ્ધ પર્યાય. પણ એ તો પુરુષાર્થથી પ્રગટ થાય છે. પણ એક શુદ્ધ પર્યાય નિરંતર ચાલે છે અને પ્રત્યક્ષમાં છે. કયું? આ જાણું જેવું ગાળ છે ને જ્ઞાનનો. જેમ કહે છે કે ગમે એટલું આવરણ આવી જાય પણ એવું આવરણ ન આવે કે સંપૂર્ણ જ્ઞાન ઠકાઈ જાય. જ્ઞાનનો અંશ ઉઘડેલો જ રહે છે. એ પર્યાય શુદ્ધ છે. હાલ આવે કે નહીં? 61 ગુણાની હાનિ વૃદ્ધિ રૂપ પર્યાયની શુદ્ધિ કઈ શુદ્ધતાની સૂક્ષ્મતા. ખેર આપણે એમાં નથી જો, અહીંયા પ્રકરણથી લેવું છે. આ દ્રવ્ય ગુણ પર્યાયનું સ્વરૂપ જો ખ્યાલ ના હોય ને તો આ ભૂલ થાય છે. એટલે એક કાર્ય એ થયું.
બીજી અશુદ્ધ પર્યાય. અશુદ્ધ પર્યાય સંસારી જીવોની અપેક્ષા, અલ્પજ્ઞની અપેક્ષા જે પણ સંસારમાં રહે છે, એને 6ઠા ગુણસ્થાન સુધી લઈ લો, 10મા ગુણસ્થાન સુધી લો તો અબુદ્ધિપૂર્વક નો રાગ લઈ લો, હે ને? બરાબર ખ્યાલમાં આવે છે? તો એનું શું પરિણમન થાય છે? ક્રોધાદિ રૂપ કર્મ નિમિત્તના ઉદયથી, કર્મોપાધિથી થયેલા ક્રોધાદિ રૂપ પરિણમન થાય છે. અહીંયા સુધી કોઈ પ્રોબ્લેમ નથી. હવે ત્રીજો પોઈન્ટ, વળી શું થાય છે? ત્રીજું કાર્ય. હવે કઈ અવસ્થાની વાત ચાલે છે? મનુષ્ય આદિ. તો એમાં આ આત્માની ઓરથી 2 કાર્ય બતાવી દીધા. ખ્યાલ આવે? ઉપયોગની ઓરથી કથન છે. આત્મા શું કરી શકે? આત્મામાં તો અનંત શક્તિઓ છે. અનંત શક્તિનું કાર્ય કહો ને, પ્રયોજનના હિસાબે આત્મા શું કાં તો શુદ્ધ ભાવ કરે કે અશુદ્ધ ભાવ કરે. શું ના કરી શકે? તો કે પરનું ના કરી શકે. પરનું કરવાનો મોહ કરી શકે, પરના લક્ષથી ક્રોધાદિ ભાવ કરી શકે, અને એનો ભાવ કરીને વિતરાગતા કરી શકે, અને બીજું આ બધાને જાણી શકે. આ જીવના કાર્યક્રમ છે. પરંતુ એક ક્ષણ માટે પણ આ પરમાણુને અહીંયાથી અહીંયા લાવવાનું કાર્ય ન કરી શકે. એ વસ્તુ જ નથી આત્મામાં. બરાબર છે કે નહીં? પકડમાં આવે છે કોઈ? આ બી ચર્ચા જોરદાર છે. હવે ત્રીજો પોઈન્ટ, હવે જે મનુષ્ય આદિ પર્યાય મળી છે એમાં બે વસ્તુઓ છે, એક શરીર અને એક આત્મા. તો આત્માના 2 કાર્ય દેખાય છે. ત્રીજું કાર્ય કયું દેખાય છે? ત્રીજું કાર્ય શરીરમાં દેખાય છે. લખ્યું છે, જુઓ શું કાર્ય દેખાય છે. અને શરીરનો સ્પર્શ રસ ગંધ વર્ણ સ્વભાવ છે તે પ્રગટ છે, તથા સ્થૂલ કૃષાદિ સ્પર્શાદિ પલટવારૂપ અનેક અવસ્થાઓ થાય છે. ત્રીજું કાર્ય આ થાય છે. પણ આ કોનું લખ્યું છે? આ કાર્ય શરીરનું, જે આપણા સાથે રહે છે એ શરીરનું કાર્ય. મનુષ્ય આદિ પર્યાયમાં ભૂલ શું હતી? આપણે આ સારું વિશ્લેષણ ચાલે છે. જે મનુષ્ય આદિ પર્યાય રૂપ નિત્ય છે એને પોતાનું સ્વરૂપ માને છે. તો આ 3 કાર્યો જે થયા, હવે પોતાનું સ્વરૂપ કેવી રીતે માને છે? કે આ 3 કાર્ય થયા એમાં પક્ષપાત કરતો નથી. ખ્યાલ આવે કે નહીં? ભેદભાવ કરતો નથી. આજે ભેદાભેદ વિપરીતતા, કારણ વિપરીતતા, સ્વરૂપ વિપરીતતા બધી ઘટશે. આપણે ક્રમે જેમ જેમ વિષય આગળ વધશે ત્યારે લેશું કે કઈ વિપરીતતાઓ ચાલે છે. આ ત્રણેયને શું છે? કોઈ ભેદ માનતો જ નથી. ત્રણેયને જો આગળ અહીંયા સુધી મિથ્યાત્વ કે અજ્ઞાન નથી. હવે અજ્ઞાન ક્યાં થયું? અજ્ઞાન કેવી રીતે થયું? મિથ્યા દર્શન ક્યાં ઊભું થયું? ખોટું દર્શન ક્યાં થયું? ખોટી શ્રદ્ધા ક્યાં થઈ? અન્યથા સ્વરૂપ કેવી રીતે માન્યું? આ 3ને તો પોતપોતાનું. આત્મા રાગ કરે છે, સંસારમાં જીવ રાગ કરે છે, રાગ કરતો દેખાય છે, એ પ્રોબ્લેમ નથી. રાગ અજ્ઞાન નથી. ખ્યાલ આવ્યો કે નહીં? કર્તા કર્મ અધિકારની પહેલી એ ચાલે છે. કર્તા કર્મ અધિકારમાં હે ને, આ જ્ઞાન અને રાગ એ બંને વચ્ચે ભેદ તફાવત ન જાણે છે ને. કર્તા કર્મની ભૂલ શું છે? રાગ કરે છે એ અજ્ઞાન નથી. રાગ હું કરું છું અને કરવા લાયક છે એ માનવું એ અજ્ઞાન છે. રાગ તો વિકૃતિ તો છે, પણ અજ્ઞાન એટલે ત્યાં મિથ્યાત્વ. કયા તત્વ સંબંધી ભૂલ થઈ? અહીંયા સાથે સાત ભૂલો ઘટશે. બધા તત્વ સંબંધી ભૂલ છે. જો હા, કર્મ સ્વભાવ, શરીરનો સ્વભાવ, શરીરનો સ્પર્શ ગંધ વર્ણ સ્વભાવ છે તે પ્રગટ છે, તથા સ્થૂલ કૃષાદિ સ્પર્શાદિ પલટવારૂપ અનેક અવસ્થાઓ થાય છે. તે સર્વ આવ્યા, તે સર્વને પોતાનું સ્વરૂપ જાણે છે. પોતાનું સ્વરૂપ શું માને છે? આત્માનો સ્વભાવ તો જ્ઞાન દર્શન છે, તેના વડે જાણું છું. એક તો એ બી માને છે, એવું નથી કે હું તો જાણતો જ નથી, જાણવાનો મારો સ્વભાવ જ નથી, એવું અજ્ઞાની નથી માનતો. ખ્યાલ આવે કેમ નહીં? જાણવાનો સ્વભાવ માને છે, આત્માને જાણવાનો સ્વભાવ માને છે, પરંતુ રાગ પણ એનો સ્વભાવ માને છે. રાગ અને જ્ઞાનમાં ભેદ નથી કરતો, એ ભૂલ પડી ગઈ. ત્રીજું શું માને છે? સ્પર્શાદી જે શરીરના ધર્મ છે એને પણ પોતાનો સ્વભાવ માને છે. ત્રણેયને પોતાનું સ્વરૂપ માને છે. હવે જાણવાનો સ્વભાવ પોતાનો માને છે એટલો તો જ્ઞાની ખરો કે નહીં?
તો કે નહીં, જ્ઞાયકને પોતાનું સ્વરૂપ માને તો જ્ઞાની કહેવાય. જાણવાના સ્વભાવને અર્થાત એ જાણવાની ક્રિયાને પોતાનું સ્વરૂપ માને, હલાવે કે નહીં? કેવી રીતે? અજ્ઞાની જાણવાના સ્વભાવને પોતાનું સ્વરૂપ કેવી રીતે માને છે? કેવી રીતે માને છે? એટલે એ જે જ્ઞેયોને જાણે છે એમાં એને જ્ઞેયોનો મહિમા આવે છે, જ્ઞાનનો મહિમા નથી આવતો. એનું જે જાણવું થાય છે, હું તો જાણું છું. શું જાણો છો? શું વાત કરો છો? હું તો એન્જિનિયર છું. એન્જિનિયર છું એટલે શું? હું આ પૂતગલના જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એન્જિનના, એ બધા સંબંધી બહુ જાણું છું, જોરદાર જાણું છું. તો બોલો, એને એ જાણવાની ક્રિયા તો થઈ, પણ ભેગું શું થયું? જાણવાની ક્રિયામાં જ્ઞાયકનો મહિમા ન આવ્યો, જે જાણવામાં પદાર્થો આવે જ્ઞેયોનો મહિમા આવ્યો. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે એનું જાણવું આવું થાય છે. અર્થાત તો અલ્પ ઉઘાડની પર્યાયને પોતાનો સ્વભાવ માને છે. ખરેખર તો જાણવાનો સ્વભાવ છે, અને જાણવાનો સ્વભાવ એ જ્ઞાયકથી અભિન્ન છે એમ દ્રષ્ટિ નથી કરી. એટલે જાણવાના સ્વભાવને પણ યથાર્થ જાણતો. સમજમાં આવે છે કે નહીં? જબરદસ્ત ભૂલ પડે છે અહીંયા. તો એના કરતા બી મેઇન તો એમને અહીંયા હા એટલે નથી કરાવી. આ તો વાત છે જ, પરંતુ મૂળ વાત એ કરાવી છે કે જાણવાનો સ્વભાવ રાગ અને જ્ઞાન બંનેને એક માને છે, ભિન્ન જાણતો નથી. જ્ઞાન અને રાગની એકતા એવી માને છે, અને એને લઈને આખો નીચેનો વિષય ચાલુ થવાનો છે. ઇન્દ્રિયોના માધ્યમથી જે એટલે હિન્દીમાં અહીંયા હેડિંગ છે, જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોક્ષમથી થતા જ્ઞાનમાં મોહને લઈને થતું અજ્ઞાન, એને લઈને કેવી રીતે અજ્ઞાનમાં પ્રવર્તે છે. પાંચ ઇન્દ્રિયના માધ્યમથી જે જાણવું થાય છે, તો એ શું કામ જાણવું થાય છે અજ્ઞાનીને? અને એ રાગ સહિત જે જાણવું થાય છે, જ્ઞેય મિશ્રિત જે જ્ઞાન થાય છે, અને એમાં કેવી રીતે એ સંસારનું પોષણ કરે છે, એની સુંદર ચર્ચા હવે સ્ટાર્ટ થશે આપણે. એટલા માટે અહીંયા આ પહેલામાં નિરૂપણ કરે છે કે એને જાણવાના સ્વભાવની રાગની બે રાગને જ્ઞાનના માધ્યમથી જ્ઞાયક નથી વેદતું, પણ જ્ઞાનના માધ્યમથી રાગને વેદે છે, જ્ઞાનના માધ્યમથી વિષયોને વેદે છે. એ થઈ ગયું મુખ. કેમ? કે બધું પોતાનું કર્તવ્ય માને છે. બતાવો મને એક વાત કે આપણે કોઈ બી પદાર્થને જાણવા પાછળનું પ્રયોજન શું છે? જાણવાનો સ્વભાવ છે એની વાત કરું છું. શું કામ જાણવું જોઈએ? કોઈ બી પદાર્થને જાણવા પાછળનું જાણવાનો સ્વભાવ છે એટલે જાણો છો, એ પ્રયોજન છે તમારું. કોઈ બી પદાર્થને જાણવા પાછળનું પ્રયોજન શું છે? જણાઈ જાય છે. નહીં તો ક્યાં ખબર જ છે આપણને? આપણને તો જાણવાનું પ્રયોજન શું? આપણે શું કામ જાણીએ? તમે કોઈ બી પદાર્થ વિશે માનો કે તમે ડ્રાયફ્રૂટની જાણકારી ફલાણી દુકાનમાં મળે છે, અને આ રીતે છે, અને એનો આવો આકાર હોય તો એ આવું કહેવાય, આ આવું હોય તો એ વધારે મતલબ બરાબર છે, એવું બધું જે જાણવાનું તમે શું કામ જાણો છો? એવું કેવલ ક્યાંની જાણતા હશે કે નહીં જાણતા? જાણે છે. અને આપણે બી જાણવાનું જે જાણીએ છીએ, તો જાણવા પાછળ પ્રયોજન શું છે? ભોગવવાનું. ખ્યાલ આવ્યો કે નહીં? એમાંથી આનંદ લેવાનો, એનામાંથી આનંદ મેળવવાનો. એટલે રાગ અને જ્ઞાનની ભિન્નતા જ નથી વાસ્તવ. પકડમાં આવે છે? કઈ પકડમાં આવે છે? બહુ જોરદાર છે. આપણા જ્ઞાન અને રાગ, કેમ કે જ્ઞાન બી મારો સ્વભાવ છે, અને એને લઈને હું કોઈ પદાર્થને જાણું તો એમાં શું દોષ છે? અરે કે તું જે જાણે છે ને એ રાગ સહિત જાણે છે, અને રાગ સહિત એટલું નહીં, મોહ સહિત. એ રાગ સહિત એટલે મોહ સહિત એ જાણી, અને એટલા માટે જાણું કે એને હું ભોગવું, એ ભોગવાની કલ્પના સહિત જાણે છે. એટલે રાગ અને જ્ઞાનનો ભેદ તમે જોઈ લેજો આપણા જીવનમાં જે પણ શું કામ જાણીએ. એટલે આગળ તો બહુ સરસ મતલબ કે મેં ફૂલને સૂંઘ્યું, મેં સ્પર્શને હું સ્પર્શ્યો, એ રીતના આખું મતલબ જ્ઞાન અને રાગને ભિન્ન કરીને જ આ જીવ પ્રવર્તે છે, અને અભિન્ન કરીને એક કરીને જ પ્રવર્તે છે. તથાપિ તે જાણવાની ક્રિયા થાય છે, સ્વતંત્ર જ્ઞાનનો સ્વભાવ છે, કોઈ ભેદ નથી કરી શકતો. કેમ કે રાગ અને જ્ઞાનનો ભેદ. બહુ નવું પ્રમેય છે. આગળ કઈ વાર ચર્ચામાં સામાન્ય ચર્ચા થઈ છે, વિશેષ ચર્ચા આમાં કરી છે, જે હું દર વખતે લઉં છું ને, તીવ્ર કષાયનો ભાવ નહીં, એ જ છે આના પછીનો. પણ એ હવે એમને અહીંયા વિશેષ ખુલાસાથી કર્યો છે. અને એની જે સ્થાપના આ પેરેગ્રાફમાં મિથ્યાત્વ ચાલી રહ્યું છે. મોહને લઈને, પછી મોહને લઈને જ્ઞાનનો ઉગાડ પણ અજ્ઞાન બની અને દુઃખરૂપ કરે છે. જાણવું પણ દુઃખરૂપ થાય છે. કઈ રીતે?
મોહના મિશ્રણથી, જ્ઞેય મિશ્રિતથી, રાગ મિશ્રિતથી, મોહ અને જ્ઞાનનો બે ભેદ ન હોવાના કારણે મોહને ભેગું કરીને જે ઉઘાડરૂપ જ્ઞાન, સ્વભાવરૂપ જ્ઞાન પણ મોહથી મિશ્રિત થઈ અને જીવને દુઃખ પહોંચાડવા રૂપ કાર્ય કરે છે. આ બતાવું આપણું જ્ઞાન જે છે એ તો કેવલી જેવું જ છે ને, આમ તો તે જુદું છે. તો કેવલી ને કેવલી જેવું જ્ઞાન છે એમને સુખ પહોંચાડે છે, અને આપણું કેવલી જેવું જ્ઞાન આપણને દુઃખ પહોંચાડે. કેમ કે એકલું જ્ઞાન નથી આપણું, એમ જોડે મોહ પણ છે. એ કહ્યું ને, જોડે રાગ આદિ પરિણામ પણ કરે છે, એની ના નથી. પરંતુ હવે એ બંનેનું શું કરે છે? એ બંને વચ્ચે તફાવત જાણતો નથી, ભિન્ન જાણતો નથી. કોઈ મને કહ્યું હતું કે તમે આ રાગ અને જ્ઞાનની ભિન્નતા વિશે વિશેષ જરા ચર્ચા કરજો. તો આ બી એક મોમેન્ટ છે, આપણે ભિન્ન જાણતા કેવી રીતે રાગ. હવે રાગ જુદો, રાગ જુદો, રાગ જુદો એવું જે વિચારીએ છીએ, રાગ જુદો, રાગ જુદો એવું જે સોચીએ છીએ, એવું વિચારીએ છીએ, એવું સ્વાધ્યાયના આગમના માધ્યમથી એવા વિકલ્પ કરીએ છીએ, એ વિકલ્પથી તું જુદો નથી માનતું. એટલે ખરેખર તો ભલે બોલે રાગ જુદો, પણ રાગ જુદો એવો જે વિકલ્પ કરે છે ને, એ વિકલ્પ છે અને એ દુઃખ છે, અને જ્ઞાન જુદું છે એવું ભેદ નથી કરતો. મને સરસ વિકલ્પ આવ્યો, અને વિકલ્પ આવ્યો થોડી બોલે છે. શું બોલે છે? મેં સરસ જાણ્યું. તો એ જોડે રાગ છે તો આનંદ આવ્યો? આનંદ નથી આવ્યો ને? શું વાત કરો છો? અમને આનંદ પણ આવ્યો. ત્રીજો ભેગો અહીંયા લેવાના છે નીચે. હવે તને કયો આનંદ આવ્યો? હાલ આવ્યો ને? એ બધી ચર્ચા છે સિંગુભાઈ, પકડમાં આવે છે. કોઈ બી વ્યક્તિ એમ માની લો કે જો માથું દુખે તો એ શું કહે? મારું માથું દુખ્યું. ખ્યાલ આવે કે નહીં? તો એ અભેદ અનુભવ કરે છે. તો એ મારું માથું દુખ્યું, ના ના, મેં તો વ્યવહારથી બોલીએ છીએ મારું માથું દુખ્યું, અમે નિશ્ચયથી એમ માનીએ છીએ કે જુદું છે. વાહ, ભાષા શીખી ને. જ્ઞાની એમ બોલે કે મારું માથું દુખ્યું, અને માને છે કે જુદું જુદું છે. ખ્યાલ આવે કે તો જ્ઞાની પણ એમ જ બોલે ને. પણ આ આત્માના સંયોગમાં શરીર છે, એને એક માથું છે અને એને દુખે છે એમ બોલે. તો શું બોલે? બોલે તો મને માથું દુખે છે. તો અજ્ઞાની બોલે કે મને માથું દુખે છે, ને જ્ઞાની બોલે મને માથું દુખે છે. એમાં અંતર શું છે? ખ્યાલ આવે કે નહીં? કોઈ આનો મને મર્મ બતાવો. શું બતાવો? અંદરની જ્ઞાની જ્યારે અંદર ચાલે છે, બહારના શરીરથી જે જાણે છે, પણ એ તો અજ્ઞાની બી તો એમ કહે છે કે હું બી તો એવું માનું છું ને. તમે જો ઓલો બી બોલે છે, હું બી બોલું છું. એક તો રાગ અને જ્ઞાન જુદા પાડી દીધા. ખરેખર તો શું છે કે જ્ઞાની જયારે બોલે છે ને, સાંભળજો બહુ જબરજસ્ત, મને માથું દુખે છે, ત્યારે એ ખરેખર આટલો મને રાગ છે. સાંભળજો, જવાબ તો આ જ છે જયેશભાઈ તમારો, પણ એનું વિશ્લેષણ કરવું. જવાબ એક જ છે કે જ્ઞાન અને રાગ ભિન્ન પાડ્યા, અને અજ્ઞાનીએ જ્ઞાન અને રાગ ભિન્ન નથી પાડ્યા. તમે સમજો. હવે ત્યાં રાગ ભિન્ન કેવી રીતે? તમને એવું લાગશે કે નિરૂપણ એમ કે રાગ મેં કર્યો છે, એમ એ રીતે જ્ઞાની એમ માને છે કે હજુ મને શરીર પ્રત્યે આટલી આસક્તિ, રાગ બાકી છે. સાંભળજો. તો બતાવો, એમાં એને જ્ઞાનથી રાગ જુદો પડ્યો કહેવાય કે ના કહેવાય? પ્રશ્ન છે મારો. જ્ઞાની શું ફીલ કરે છે? જ્ઞાની એમ નથી કહેતો સ્વચ્છ નહીં, રાગ તો જુદો છે, રાગ મને આવ્યો જ નથી એમ નથી કહેતો જ્ઞાની. હા, એટલે જ્ઞાની એમ ફીલ કરે છે કે આજે મને માથું દુખે છે, હું કહું છું, એ કોઈ વ્યવહાર નિભાવવા કથન બોલું છે એમ નહીં. ખ્યાલ આવ્યો કે નહીં? ખરેખર આ માથું તરફનું જે લક્ષ છે, આ શરીર તરફનું જે લક્ષ આસક્તિ છે, એ આસક્તિ છે હવે હજુ આટલી આસક્તિ બાકી છે કે જે મારો સ્વભાવ નથી એમ જાણે છે. ખ્યાલ આવે છે વાતનો પકડ? અને અજ્ઞાની આસક્તિ, તને એને પૂછો શું વાત કરો છો, તને જે આટલી આસક્તિ છે હોય જ નહીં ને,
મને તો આસક્તિ છાંટોય નથી, તો કહે છે કે આસક્તિનો ભેદ બી તું નથી કરી શકતો કે તને હજુ આસક્તિ ઉભી છે. અમે એમ ક્યાં કહીએ છીએ, દોષ તો એને કહેવાય કે આસક્તિને તું સ્વભાવ માને, ખ્યાલ આવે કે નહીં, પણ આસક્તિ હોવી એ મિથ્યાત્વ નથી. હવે એને એમ માને છે કે હું એમ કહીશ ને કે મને એમ કોઈ કહે કે નહીં હજુ આટલી આસક્તિ છે, તને હજુ આસક્તિ છે, તો હું મિથ્યા દ્રષ્ટિ થઈ ગઈ. જ્ઞાની કહે છે કે આસક્તિનું જ્ઞાન કર્યું, હજુ આટલી આસક્તિ પર્યાયમાં ચાલે છે કે જે મારો નથી એમ અનુભવ કરે છે. અને અજ્ઞાનીને કહી દેજો, તમે કોઈ અજ્ઞાનીને પરખ કરવો હોય ને, કોઈ કાર્ય કરતો હોય લૌકિકમાં કરતા બુદ્ધિથી, જેમ જ્ઞાની બી કરતો હોય કાર્ય, તો પછી એને કહેજો હજુ તમને આટલો બધો કરવાનો ભાવ આવે છે, આટલું બધું વેપાર આદિ કરવાનો આટલો બધો ભાવ આવે છે, તમને બહુ આસક્તિ નહીં, નહીં જરા પણ આસક્તિ નથી. ખોટું બોલો છો તમે અંદરની વાત શું જાણો? એટલે એ કહે છે કે તને આસક્તિનું ખબર જ નથી, આસક્તિનો તે ભેદ જ નથી કર્યો. સમજમાં આવે છે કે નહીં? અને જ્ઞાનીને કોઈ ગુરુ કહે કે કોઈ ગુરુ મુનિરાજ આવે ને કહે નહીં, હે ભરત સ્વામી અર્થાત હે આત્માર્થી કહે ને, હે શિષ્ય આટલી આસક્તિ ઠીક નહીં. જી પ્રભુ ઘણી આસક્તિ છે, એને ભેદ પડ્યો. સમજમાં આવે છે કે નહીં? આ ભેદ પડવામાં પણ એક આ કન્સેપ્ટ છે. અજ્ઞાની ભેદ ના કરે, અમને આસક્તિ છે જ નહીં, આસક્તિ છે ને આસક્તિને એ પકડી જ નથી શકતો. અને જ્ઞાની એની આસક્તિને એટલી સૂક્ષ્મ જ્ઞાન, વિચક્ષણ જ્ઞાન, ભેદ જ્ઞાનમાં એને આસક્તિ પકડી. અને કેવી રીતે પકડી? અરે હજુ આટલી આસક્તિ, હજુ આ મલિનતા બાકી છે, આ બાકી છે આટલી, એમાં એની નિર્માણતા, એને પર્યાયનું જ્ઞાન, અને હજુ આટલી આસક્તિ બાકી છે, એમાં મારો સ્વભાવ નથી, આટલી આસક્તિ બાકી છે, આ મલિનતા બાકી છે. એનો અર્થ એ થઈ ગયો કે આ મલિનતા છે, આ હું નથી એવું વેદન ચાલુ છે, પ્રતીતિ ચાલુ છે. શરીરનું આવે એનું નામ ભેદ જ્ઞાન છે. આ બધી સૂક્ષ્મ બધી લોજિક છે, આપ પકડી લો. ભેદ નથી વધતો, ખ્યાલ આવે છે કે નહીં? અજ્ઞાનીને જડનો અને ચેતનનો પણ ભેદ નથી વધતો. અજ્ઞાની શરીરને જુદું કહેવાના શબ્દોને જુદું માને. હાલ આવે કે નહીં? અજ્ઞાની આ શરીરને જુદા કહેવાના શબ્દોને મેં કહ્યા એમ કરીને પણ જડને એક માને છે. ખ્યાલ આવે? પકડમાં આવવું જોઈએ. આ એવું નિરૂપણ છે અત્યારે આજનું કે એ ભૂલ ક્યાં કરે છે? અધિકાંશ જીવ અહીંયા સંતુષ્ટ થઈ ગયા છે. હવે તો આપણી મુમુક્ષુની સભાની વાત છે ને, અહીંયા પહોંચ્યા પછી બી સંતુષ્ટ થઈ ગયા, ઉપાય નથી કરતો. તો જોરદાર વાત છે. એ રીતે 3 પોઈન્ટ કહ્યા હતા. એ 3 પોઈન્ટમાં શું એ નિર્ણય કર્યો કે એ સર્વને પોતાનું સ્વરૂપ જાણે છે. રાગ હોય એને વિભાવ જાણે, શરીર આદિને જળ જાણે, અને જાણવાનો સ્વભાવ જેમાં જણાય છે એને પોતાનું માને. એમ ભિન્ન ભિન્ન જાણે, ખ્યાલ આવ્યો? તો સમ્યક દ્રષ્ટિ થઈ જાય. પણ ત્રણેયને પોતાનું સ્વરૂપ માને છે. એમાં આપણે ઘણી વખત આપણે બહુ વિચાર્યું આ પ્રમેય કે એમાં જ્ઞાનને પોતાનું માને છે, એટલો બી ભાગ તો એનો તાજો ગણાય કે ના ગણાય? તો કે એને જ્ઞાનને પોતાનું માને છે, જેવી રીતે જ્ઞાનને પોતાનું માને છે એવી રીતે રાગને પણ પોતાનું માને છે. એટલે તે સ્વપરનો વિવેક નથી. પહેલી લીટી શું છે પેરેગ્રાફની? મિથ્યાત્વાદિકના ઉદયથી જીવને સ્વપરનો વિવેક નથી, એનું નામ મિથ્યાત્વ. સમજ આવે છે કે નહીં? આજે પણ કહું છું કે રાગ હોવો એ દોષ નથી મિથ્યાત્વનો. રાગ દોષ છે, પણ રાગ હોવો એ મિથ્યાત્વનો દોષ નથી. રાગ અને જ્ઞાનને સાથે સરખી ટ્રીટમેન્ટ કરવી એનું નામ મિથ્યાત્વ છે. ખ્યાલ આવ્યો કે નહીં? અહીંયા જૈન મંદિર હોય, અહીંયા આપણું ઘર હોય, અને અહીંયા કુદેવનું મંદિર હોય, એનું નામ મિથ્યાત્વ નથી. પણ કુદેવના મંદિરમાં અને જૈન મંદિરમાં સરખી ટ્રીટમેન્ટ આપવી એનું નામ મિથ્યાત્વ. શું વાત કરો છો? દિગંબર જૈન મતલબ સુદેવના મંદિરમાં જેટલી ટ્રીટમેન્ટ આપી એટલું સમ્યક ને એટલું મિથ્યા આપે કે એમ નથી. સમજમાં આવે છે કે નહીં? કેમ કે તને વિવેક નથી, કેમ કે તને ભેદ નથી.
તને ખબર નથી. ત્યાં કુદેવનું મંદિરની બાજુમાં આપણો ફ્લેટ હોય એનાથી કોઈ આપણે ગ્રહિત મિથ્યા દ્રષ્ટિ નથી થતા. પણ જેટલું સન્માન, જેટલો આદર વિતરાગી દેવનો આવે છે એટલો આદર ત્યાં આવે તો વિતરાગી દેવનો આદર આવ્યો કહેવાય કે ના કહેવાય? એમના મિથ્યા. પકડજો, બહુ મોટી ભૂલ ચાલતી હોય છે, આપણને ખ્યાલ નથી આવતો. એવી રીતે પર્યાય આજનું પકડ પ્રવચન પંચાસ્તિકા સરાગ સમ્ય દ્રષ્ટિ અંતમાં સિદ્ધ કર્યું. સરાગ સમ્ય દ્રષ્ટિ એટલે એકલો વ્યવહાર વાળો નહીં. સરાગ સમ્ય દ્રષ્ટિ એટલે કે રાગ સહિત સમ્ય દર્શન. સમ્ય દર્શન હોવા છતાં રાગ રહે છે. વિતરાગતા, આંશિક વિતરાગતા એ સમ્ય દર્શન અને રાગ બંને સાથે રહી શકે, પણ બંનેનો આદર એક સરખો નથી હોતો. એમના મિથ્યા મિથ્યાત્વ, બંનેનો આદર એક સરખો હોય એમના મિથ્યાત્વ. રાગનો પણ આદર અને વિતરાગતાનો પણ આદર. તું કહે છે કે તને મિથ્યાત્વ છે, બંનેનો ભેદ નથી કરતો. એ ખ્યાલ આવે રાજેશભાઈ? આ જે સમેસાલનો ટોન છે, આમાં સમ્ય દર્શનનો ટોન છે, આમાં સાતત્ય સંબંધી ભૂલ છે ને એની વાત છે. દેહ કોઈ ભૂલ નથી. દેહને આપણો માનો. પછી કેવો આપણો માનો ખબર છે? જેવી રીતે જ્ઞાનને આપણું માનીએ છીએ એવો માનો. હા, એ ખ્યાલ આવે છે? વ્યવહારમાં જે રીતે આપણો કહ્યો છે ચરણાન યોગની દ્રષ્ટિએ ખ્યાલ આવે કે નહીં? ભાઈ તારું પરિસર આટલું જ છે, એ અલગ. શરીર વાળો જીવ કહીને હિંસાથી બચાવવાનું પ્રયોજન છે, અસદબુદ્ધ વ્યવહાર નહીં. કેમ કે જીવ અમૂર્તિક છે, પાંચ ઇન્દ્રિયના જ્ઞાનનો વિષય બનતો નથી. એટલે કહે જો આ બકરી જીવ, જો આ કીડી જીવ, એને કીડી તો શરીર છે, કીડી થોડી જીવ છે, પણ એ શરીર બતાવીને ત્યાં જીવ હશે છે એમ બતાવવા માટે શરીરને પણ જીવ કહેવાનો વ્યવહાર છે. પરંતુ એ શરીરને તું જીવ માની લે અને એને જીવ તરીકેનો આદર અને સત્કાર કરી અને એ પ્રમાણેનું સેવન કરે, અર્થાત એની શ્રદ્ધા કરે તો કે મિથ્યા છે. એક મોમેન્ટ અગર જો આની ન સમજે દ્રવ્યાની યોગની તો ચરણાની યોગ પણ ખોટો છે. બહુ જોરદાર વિષય છે આ. એટલે દ્રવ્યાની યોગનું ઉલ્લુ સીધો કરવો બહુ જરૂરી છે. અને સામાન્ય સદાચાર જે આચરણ છે કોઈ ચારિત્રના અંતર્ગત નથી, એ તો સામાન્ય વાતો છે. ચારિત્ર જે કહેવામાં આવે છે વ્યવહાર ચારિત્ર પણ એ સામાન્ય નથી. વિતરાગ ચારિત્ર, સ્વરૂપની લીનતાનું ચારિત્ર તો સીધું મોક્ષનું સાક્ષાત્કારણ છે. પરંતુ એનું વ્યવહાર ચારિત્રની જે ચર્ચા છે ને એને તમે આ મતલબ કે સામાન્ય જે સદાચારોની સાથે નહીં સરખાવો તો બહુ ઊંચી વાત છે. ખબર ખ્યાલ આવે કે નહીં? વાત એમ છે ભાઈ, ક્યાં ભૂલ ચાલે છે. બોલો આ ભૂલ આપણને તો આ ભૂલ જ ખબર ના પડે. પંડિતજી કેવી રીતે ફોટો ખેંચ્યો છે આપણી મિથ્યાત્વનો ફોટો ખેંચ્યો છે આપણો. અમે જાણીએ છીએ રાગ પણ આવે છે અને શરીર આદિ છે અને જ્ઞાનીને પણ છે, પણ કે તું એક માને છે ને, બંને વચ્ચે તને તફાવત જ નથી ભાસતું. ખ્યાલ ઉપરથી તું એનું સેવન કરે છે, ઉપરથી તું એને કર્તવ્ય માને છે. જેવી રીતે જ્ઞાન, જેવી રીતે માટીમાં સ્પર્શ ગંધ વર્ણ છે જે માટીના, એવી રીતે આ જીવ રાગ આદિને અને શરીર આદિને પોતાના માને. એટલું જોરદાર એકત્વ છે જેને કહે એ તો આપણને અનુભવમાં છે. એકત્વ એક ક્ષણ માત્ર પણ આપણે એમ કે આત્માનું સ્મરણ નથી કર્યું. એક સ્મરણ અનુભૂતિની વાત નથી કહેતો ચંદ્રકાંતભાઈ. જેવી રીતે શરીરનું સ્મરણ કર્યું છે એવી રીતે એક વાર પણ આત્માનું સ્મરણ નથી કર્યું. ખ્યાલ એટલા માટે ઘણી વાર વિદ્વાનો પૂછે ને કે એવી તમારે કેટલા વર્ષ થયા, તો એ અનાદિ અનંતના ક્લાસમાં પણ એમ જ વિચારે મને 50 જ વર્ષ થયા. એટલું એકત્વ ચાલે. અહીંયા ક્લાસ ચાલતો હોય કેવો આત્મા અનાદિ અનંત છે, આત્માને આયુષ્ય નથી, એવું જોરદાર અડધો કલાક જબરજસ્ત આપણે મતલબ કે પ્રવચન કર્યું. અને હું પૂછું રાજેશભાઈ કેટલા વર્ષ થયા? 1960, 64, 50. અરે કેટલા વર્ષ થયા એનો અનાદિ અનંત નો આટલું ભણાયા પછી બી ક્લિક નથી થતું એક સમય માટે. એટલું એકત્વ હશે. આવે છે કે હું એમ નથી કહેતો કદાચ કોઈ જવાબ આપી દે તો એને એકત્વ ઓછું છે. કમસે કમ એને જ્ઞાનમાં તો વિષય લીધો છે.
જ્ઞાનમાં પણ વિષય લેવાની તૈયારી નથી હોતી. એટલું એકત્વ શરીર સાથે જ્ઞાન ગાયક સાથે જે રીતે અભિન્ન છે, સાકરમાં મીઠાશ જે રીતે અભિન્ન છે, એવું આ જીવ શરીર અને આત્માને એક માને છે. એટલા માટે કહ્યું જ્ઞાનીઓએ કે મરણ એ એવું દુઃખ છે, કેમ કે એટલું એકત્વ હોય છે કે શરીર છૂટું પડતા તને અનંત દુઃખ થાય. એટલા માટે મરણ નામનું જે જન્મ મરણ પહેલા આર્ગમાં લીધું. સૌથી પહેલા તું જન્મ મરણ તાર, તો બાકીની વાતો તો પછી રહેશે જ નહીં. જન્મ જરા મૃત્યુ વિનાશનાય અર્ઘમ નિર્પામિતિ સ્વાહા. પહેલો શ્લોક એટલા માટે પૂજનમાં લેતો. સૌથી મોટું દુઃખ જન્મ મરણ છે. 18 દોષોમાં બી જન્મ મરણનો દોષ પહેલા વિધાન, જે 18 દોષોથી રહિત પરમાત્મા થયા છે. અને દુનિયામાં પણ સૌથી મોટું મરણને સંવેદનશીલ કહ્યું છે. બરાબર. શોક સૌથી વધારે. રૂપિયા તો આમ કે કોઈને 150 કરોડ જતા રહે તો શું કહો છો? તમે શું? અરે ભાઈ, એ સુસાઇડ કરતો હોય તો તમે શું કહો? પૈસા તો ફેર આવી જશે, શરીર ફેર નહીં મળે, આ ભાવ ફેર નહીં મળે, એમ છે. એકત્વ વાળાનું સંબોધન હલાવે કે નહીં. અપેક્ષા છે કે ભાઈ આ મનુષ્ય ભવનું તું વેડફી નહીં નાખ. અગર તું મરવા તૈયાર થયો છે તો એક વખત આત્માના માટે મરી જા, એવું કહેજો. આનંદ થયો. હવે જયારે તું મરવા તૈયાર થયો છે એટલે તો ફાઇનલ થયું ને કે તું આ છોડવા છે, તો એમાં સમજને મરી ગયો છે, તો એમાં સમજને તું આખા સમાજ માટે મરી ગયો છે એમ કરીને જીવજો. તને જે જીવવાની મજા આવશે પછી તું જોજે. એ રીતે જીવી જોઈએ એકવાર. ખ્યાલ? હવે માનો જયારે એક વિશ્વમાંથી પડવાનું જ છે ને તું મરવાનું નક્કી કર્યું છે, તો એમાં જ સમજ મરી ગયું છે. ડિક્લેર કરી દે, પેપરમાં આપી દે, હાથ ચડાવી દે, ફિનિશ. ખ્યાલ આવે કે નહીં? અને પછી એ રીતે જીવ. તું ખ્યાલ આવે તમને? કોઈ બી સંબંધ નહીં, અને જો પછી તું જીવી જો એવી તૈયારી બતાવો તો ખરેખર આત્મકલ્યાણ થઈ જાય. લખ્યું છે આ શાસ્ત્રમાં, તું એવી રીતે જીવ કે જાણે તું બધા માટે મરી ગયો છે ને બધા તારા માટે મરી ગયા છે. તૈયારી તો આત્માની પ્રાપ્તિ થશે, નહીં તો નહીં થાય. ના હજુ મારા આ બાળકો બાકી છે ને મારા આમ બાકી છે તેમ બાકી છે ને કશું નહીં થાય. ખાલી 1 કલાક વાતો આવીને સાંભળી લે તો એટલા માટે કે આપણા પર લાંછન લગાવે છે લોકો. લાંછન મટાડવું હોય તો આટલી તૈયારીથી કર. ખાલી આત્માની વાતો કરે છે, કરતો કાંઈ નથી. જોકે એ જે કરતો કાંઈ નથી ને એ જુદી દિશામાં કહે છે. કઈ વ્રત તો કરતું નથી એ દિશામાં કહે. અને આપણે જે કહીએ છીએ કરતો નથી એટલે આત્માની અનુભૂતિ કરતો નથી એ દિશામાં. બહુ અંતર છે. જે લોકો કરતો નથી, આગળ નથી વધ્યા, કઈ વધ્યા નથી, એ બીજી દિશામાં કહે છે. આગળ નથી વધ્યા એટલે કઈ વ્રત નથી કરતા, દુકાનો નથી છોડી, એ દુકાન એ રીતે કહે છે. અહીંયા આ કઈ કરતો નથી એટલે બસ વાતો કર્યા કરે છે, પણ એનું વાચ્ય રસ લે છે કે નહીં એની વાત છે. બહુ અંતર છે ભાઈ. અહીંયા આગળ વધવાની જે વાત ચાલે છે એની ગહેરાઈમાં ગયો કે નહીં, ઊંડેનો રસ પરિપાક થાય છે કે નહીં. અને રસ પરિપાક થાય તો બાહ્યનું આચરણ તો બહુ સામાન્ય વાત છે. એ જીવોને પાપ છોડતા વાર નથી લાગતી. એવા જીવોને એવું છોડે છે પાપ, પરિણામ તીવ્ર પરિણામ તો. અને બાકી પર્યાયગત જે સ્વાભાવિક કે પર્યાયને અનુરૂપ જે પાપ છે પરિણામ છે ભૂમિકાના અનુસાર છૂટે. હાલાવે કે નહીં? જે ક્ષુધા અને ત્રસાના જે દોષ આવે છે એના 6ઠ્ઠા ગુણસ્થાન સુધી તો ઉપલબ્ધ રહે છે એની મર્યાદામાં. અને પછી એનો શુદ્ધોપયોગના કાળમાં એ દોષ જણાતા નથી. અને જયારે 12મું ગુણસ્થાન થાય, 10મા ગુણસ્થાનના અંત સમયમાં બધા દોષ મૂકી જાય. ગજબનું આ તો આત્માનું સ્વરૂપ છે. એકવાર વિચાર કરવા જેવો છે. લાસ્ટ શનિવારે જેટલો વિષય લીધો હતો એટલો જ થયો. બાકીની 2 લીટી બાકી છે એટલે કાલે રવિવાર એનો વિષય આપણે આગળ ખેંચીશું. મારે જે મોહજનિત અભિલાષામાં જે સુપર એનો ટોપિક છે એટલો જોરદાર ટોપિક છે કે રાગ અને જ્ઞાનની જે અભિન્નતામાં કેવી રીતે ઇન્દ્રિયોના માધ્યમથી આ જીવ રમ્યા રાખે છે અને ક્યાં ભ્રમનું પાલન કરે છે અને પોષણ કરે છે, અને જીવ કેમ દુઃખી થાય છે, જ્ઞાનને લઈને કેમ દુઃખી થાય છે. જ્ઞાનના આટલું ગાઢ છે, જ્ઞાનનું સ્વરૂપ છે, છતાં એ જ્ઞાનમાં કેવી રીતે મોહને મિલન કરીને દુઃખી થયા રાખે છે એની ચર્ચા આપણે આવતીકાલે પ્રારંભ કરીશું.